જય હિન્દ મિત્રો। ભગવાન શ્રી રામનો વનવાસ પણ 14 વર્ષે પૂરો થઈ ગયો હતો, પણ વેજોદરીથી ઉંસળી ગામને જોડતો રસ્તો જેને 15 વર્ષ થઈ ગયા પણ એ વનવાસ પૂરો થવાનું નામ નથી લેતો। હા મિત્રો, હું એ જ રસ્તાની વાત કરું છું જે તમે ભૂતકાળની અંદર વાત સાંભળી છે કે તમે રસ્તાનો અનુભવ પણ કરેલો હશે। હા મિત્રો, હોળી પછી એ કામ ફરીવાર બંધ થઈ ગયું। કયા કારણે થયું છે એ ખબર નથી, પણ ત્યાં જે મજૂરો કામ કરતા હતા એ ચાલ્યા ગયા છે। એ કામ બંધ થવાના કારણે, એ રસ્તો અટકવાના કારણે ફરીવાર અમારા લોકોને ખેતરે વાડીએ જવાનું હોય અને ખૂબ સારી તકલીફનો સામનો કરવો પડે। અને ખાસ મહત્ત્વની વાત કે અમારા વિસ્તારમાં કોઈને ઇમરજન્સી દવાખાને તળાજા લઈ જવું હોય ને, તો તમે પણ સમજો જવો, જ્યારે ઇમરજન્સી પરિસ્થિતિ હોય ત્યારે સમયની કેટલી કિંમત હોય છે। પણ આ લોકો અધિકારીઓ અને પદ અધિકારીઓને ક્યાં સમજાય છે? એનામાં દિલ નથી। તો દિલ હોય તો એ લોકોની પીડા સમજી શકત। અને કેટલી વાર આવું થતું હોય છે કે બીજું તમે એવું વિચારતા હશો કે ભાઈ તમારા વિસ્તારમાં છે ને તમે બીજી કોઈ પાર્ટીને વોટ આપતા હશો ને એટલે ભાજપના લોકો વિકાસ નથી કરતા, તો એવું પણ નથી। જ્યારથી મને યાદ છે ત્યારથી અમારા ગામમાં 80થી 90% વોટિંગ ભાજપને જ પડતું હોય છે। ને હું પણ એ વ્યક્તિ છું જે ભાજપને વોટ આપતો, ભાજપના પરસા વેચતા, ને આજ છે ને અમે અવાજ ઉઠાવીએ ને અમારા અધિકાર માટે, તો આ ભાજપના પેટમાં જ તેલ રેડાય। જ્યારે અમે એની માટે પરસા વેચતા, વોટ આપતા, ત્યારે ભાજપને બહુ સારું લાગતું, પણ આજ અમે અમારા અધિકારની વાત કરીએ છીએ ને તો ભાજપના પેટમાં તેલ રેડાય છે। કારણ કે મને કેટલાય ભાજપના લોકો મતલબમાં કહેતા હોય ભાઈ તું આ વિડીયો બનાવો છો વગેરે વગેરે, મને બહુ બધી વાત કરે, બહુ બધું મળતું હોય, પણ ભાઈ મારો અધિકાર છે। કેટલાય લોકો તો મને એવું કહે ભાઈ તમારે રોડ નો બને કાંઈ નહીં, આમ ફરીને વયું જવાનું। વાહ, અમારો અધિકાર નહીં માગવાનો, ફરીને જઈને તો 10 થી 12 કિલોમીટરનો વધારે અંતર કાપવું પડે, તો પેટ્રોલના પૈસા કોણ આપશે? એક તો પેટ્રોલ મોંઘું થાય છે, મોંઘવારી વધે છે, ને અમે અમારા અધિકાર વિશે બોલીએ એટલે તમે અમને એવી સલાહ આપો કે તમારે ફરીને જતું રહેવાનું। અને કેટલાય ભાજપના લોકો છે જે સારા લોકો છે જે મને એવું પણ કહે છે કે તમે બોલો એ સારું કરો છો, અમે નથી બોલી શકતા, તમે તો બોલો। તો વિચારો તો ખરા, ભાજપમાં એવા પણ કેટલાય લોકો છે જેની વાત સાંભળવામાં નથી આવતી। અને આ નોર્મલ કાર્યકર્તાની વાત નથી કરતો, પદ અધિકારીઓ હોય એની પણ વાત સાંભળવામાં નથી આવતી। આવો મને અહેસાસ થાય છે તો પણ હું બોલું છું ને આ લોકોના પેટમાં તેલ રેડાય છે। જ્યારે હું તમને વોટ આપતો, જ્યારે તમારા પરસા વેચતા, પ્રસાર કરતા, ત્યારે બધાને મજા આવતી, પણ આજે જ્યારે અમે અમારા લોકોના અધિકારની વાત કરીએ ત્યારે તમને ગમતું નથી। તમે લોકો જે ગામમાં, જે વિસ્તારમાં, એની શેરીમાં, એના લોકોના ઘરે વોટ માગવા આવો ત્યારે શું કહેતા હો કે અમને વોટ આપો, અમે તમારા ગામમાં ને તમારા વિસ્તારમાં વિકાસ લાવશું। આજ તમારો વિકાસ ક્યાં ગયો? ખાડામાં। તમે જે ભોળી જનતાને ઉલ્લુ બનાવીને તેની ભાવનાઓ સાથે રમી અને જે છેતરપિંડી કરો છો ને સાફ સાફ દેખાય છે। પણ એક વાત યાદ રાખજો, જે જનતા રસ્તો બનાવી શકે ને એ જનતા રસ્તો દેખાડી પણ શકે। એટલા માટે છે ને પ્રેમથી વાત કહેવા માંગીએ છીએ કે અમારા વિસ્તારને છે ને આ ભારતથી બહાર ન કરો। જે ભારતમાં બંધારણ લાગુ પડે છે ને અમારા ગામમાં પણ બંધારણ લાગુ પડે છે, તો અમારા ગામના પણ રોડ રસ્તાનો વિકાસ થવો જોઈએ। અમારા ગામમાં 3-4 રસ્તા છે જેનો વિકાસ જ નથી થયો, ને એક આપણે રસ્તાની વાત કરી હતી, અહીંયા સાઈડ નહોતી થઈ, સાઈડના કારણે પણ ખૂબ સારી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પણ સાઈડ ક્યાં કોઈને બનાવી છે? કોઈનું ચાલવા નથી ને ભાઈ, રાજ તો કોનું છે? હું આમાં કહેવું પછી વાત એ છે કે આ રસ્તાનું કામ કેમ બંધ થઈ ગયું? બાકી તો બહુ બધી સમસ્યાઓ છે જ, પણ આ રસ્તાની સમસ્યાનું સમાધાન ક્યારે થશે અને કોણ કરશે? અને ભાઈ જે મને કેવું હોય ભાઈ તે શા માટે વિડીયો બનાવ્યો, તો વિડીયોમાં હું ક્લિયર કરી દેવા માગું છું કે મારા લોકો, હું પોતે હેરાન થાઉં છું ને એટલે આ વિડીયો બનાવું છું, મારો અધિકાર છે।